તો વાત છે એક નવી નક્કોર લારીની અને કેવી રીતે આ એક સાધારણ લારી આખા ગામમાં જબરદસ્ત હોબાળાનું કારણ બની ગઈ. ચલો આ ગૂંચવાયેલો ગોટાળો ઉકેલીએ. વાર્તાની શરૂઆત થાય છે એક બૂમ સાથે. વાઘુજી ગુસ્સામાં રાતાચોળ થઈને પૂછી રહ્યા છે, મારી લારી છો મેલી? એમને ખબર પડે છે કે એમની સપનાની નવી નક્કોર લારી ગાયબ છે. કોઈ પત્તો જ નથી. હવે એક સામાન્ય સવાલમાંથી આટલો મોટો ઝઘડો કેવી રીતે થયો એ સમજવા માટે આપણે આખી ઘટનાને 5 ભાગમાં વહેંચીને જોઈએ. તો સૌથી પહેલાં વાત કરીએ વાઘુજીની. એ જ જે નવી લારીના માલિક છે. એમના મનમાં તો કેટલાય નવા સપના હતા, નવી શરૂઆતની આશા હતી. વાત એમ છે કે વાઘુજીએ હમણાં જ એક નવી લારી ખરીદી હતી. પ્લાન હતો ગોળધાણા વેચવાનો. એમણે તો દારૂ પણ છોડી દીધો હતો કે ભાઈ હવે ઈમાનદારીથી કમાવવું છે. પણ ધંધો શરૂ થાય એ પહેલાં જ આ કાંડ થઈ ગયો. અને અહીંયા એક બહુ મહત્વની વાત સમજવા જેવી છે. વાઘુજીનો ગુસ્સો ખાલી લારી ખોવાઈ એનો નહોતો. અસલી દુઃખ તો એ વાતનું હતું કે એમનું મુહૂર્ત બગડી ગયું. મુહૂર્ત એટલે કોઈ પણ નવું કામ શરૂ કરવાનો શુભ સમય. અને એમના માટે એ બધું જ હતું. પણ આ જે કંઈ પણ થયું એ એમ જ નહોતું થયું. આ કોઈ અકસ્માત નહોતો. આ તો એક પાડોશીએ બદલો લેવા માટે એકદમ સોચી સમજીને બિછાવેલી જાળ હતી. અને આ યોજનાના માસ્ટરમાઇન્ડ હતા ગામના જ એક તોફાની ફૂમતા કાકા. એમને વાઘુજી સાથે જૂનો ઝઘડો હતો અને બસ એનો બદલો લેવાનો મોકો શોધી રહ્યા હતા. એમને થયું કે વાઘુજીની નવી લારી પર જ ઘા કરીએ, જેથી સૌથી વધુ હોબાળો મચે. હવે જુઓ, એમણે ખેલ કેવો રમ્યો. એમણે સીધો વાર ન કર્યો. એમણે હરિયા નામના બીજા એક પાડોશીને ફસાવ્યો. હરિયાને જઈને કહે છે, આખા ગામમાં વાઘુજી તમારી અને મારી જ ઇજ્જત કરે છે. વાઘુજી આપણને કદી ના નહીં પાડે. મીઠું મીઠું બોલીને, ખોટા વખાણ કરીને હરિયાને પોતાની જાળમાં ફસાવી લીધો. તો ફૂમતા કાકાનો પ્લાન એકદમ સીધો સાદો પણ ખતરનાક હતો. પહેલું, હરિયાના વખાણ કરીને વિશ્વાસ જીતો. બીજું, ખોટું બોલો કે વાઘુજીએ લારી લઈ જવાની પરવાનગી આપી છે. ત્રીજું, જ્યારે વાઘુજી ઘરે ન હોય ત્યારે હરિયાને લારી લઈ જવા મોકલો. અને ચોથું, પછી બસ તમાશો જુઓ, વાઘુજી અને હરિયાને સામસામે લડાવી દો. બસ આટલું જ. તો પ્લાન મુજબ બધું ગોઠવાઈ ગયું હતું. જાળ બિછાવી દેવાઈ હતી. હવે બસ એક જ વાતની રાહ જોવાઈ રહી હતી કે વાઘુજી ક્યારે પાછા આવે અને જુએ કે એમની સાથે શું થયું છે. અને અહીંયા જ આખો ગોટાળો થયો. જુઓ, હરિયાને શું કહેવામાં આવ્યું કે વાઘુજી નવી લારી લાયા છે અને તમને એક ફેરો આલ્યો છે. પણ હકીકત શું હતી? વાઘુજીને તો આ વાતની ગંધ સુદ્ધા નહોતી. એમને તો ખબર જ નહોતી કે એમની લારી પતરા ભરવા માટે કોઈ લઈ ગયું છે. આ જ તો હતી ખરી સમસ્યા. અને જેવો વાઘુજીએ આ જોયું, એમનો પિત્તો ગયો. એમણે બૂમ પાડી, મારી લારીમાં પતરા ભરવાનું તને કોણે કીધું? હજુ તો મેં ગોળધાણા વેચ્યા નથી, મુહૂર્ત કર્યું નથી. ગુસ્સો એ વાતનો નહોતો કે લારી વપરાઈ. ગુસ્સો એ વાતનો હતો કે જે લારીનું મુહૂર્ત કરવાનું હતું એમાં ભંગારના પતરા ભરીને એને અભડાવી દેવાઈ. હવે હરિયો તો બિચારો ગૂંચવાઈ ગયો. એણે તરત જ કહી દીધું, મને તો ફૂમતા કાકાએ કીધું હતું. એમણે જ કહ્યું કે વાઘુજીએ ફેરો આપ્યો છે. અને બસ અહીંથી જ આખી રમતનો ભાંડો ફૂટવાનું શરૂ થયું. પણ વાઘુજી તો ગુસ્સામાં હતા. એ કશું સાંભળવા જ તૈયાર નહોતા. એમણે સીધું જ હરિયાને કહી દીધું, એ તને કૂવામાં પડવાનું કે તો તું પડીશ? મતલબ કે તારે વિચારવું તો જોઈએ ને. આનાથી બંને વચ્ચેની બોલાચાલી બહુ જ વધી ગઈ. હજી તો આ બધું ઓછું હોય એમ વાતમાં એક નવો વળાંક આવ્યો. પૈસાનો. હરિયાને આ કામ માટે 500 રૂપિયા મળ્યા હતા. પણ હવે એ પૈસા ક્યાં ગયા કોઈને ખબર નથી. એટલે ઝઘડામાં હવે પૈસાની ચોરીનો આરોપ પણ ઉમેરાઈ ગયો. જ્યારે એમ લાગતું હતું કે હવે આનાથી ખરાબ શું થશે, ત્યારે એક બીજી વાત સામે આવી. ખબર પડી કે લારીનો ઉપયોગ તો એકવાર નહીં પણ પરવાનગી વગર બીજી વાર પણ થયો હતો. આ વખતે લાકડા ભરવા માટે. હવે તો હદ જ થઈ ગઈ હતી. વાતાવરણ એકદમ ગરમ હતું. તણાવ ચરમસીમાએ હતો. અને ત્યારે જ આ ઝઘડાએ એક એવો વળાંક લીધો જેની કોઈએ કલ્પના નહોતી કરી. સમાધાન માટે એક અલગ જ એકદમ સાંસ્કૃતિક રસ્તો નીકળ્યો. વાઘુજી ફરી ફરીને એક જ વાત કહી રહ્યા હતા, મારે મુહૂર્ત કરવાનું હતું અને તમે લોકોએ પતરાને લાકડા ભરીને બધું બગાડી નાખ્યું. હવે બધાને સમજાઈ ગયું કે અસલી સમસ્યા લારીનો ઉપયોગ નહોતો, પણ બગડેલું મુહૂર્ત હતું. તો આનો ઉકેલ શું? ઉકેલ આવ્યો વિધિના રૂપમાં. વિધિ એટલે કે એક પ્રકારની ધાર્મિક ક્રિયા જે કોઈપણ વસ્તુને શુદ્ધ કરવા કે કોઈ ભૂલ સુધારવા માટે કરવામાં આવે છે. નક્કી થયું કે લારીની શુદ્ધિકરણ વિધિ કરવામાં આવે, જેથી
એની પવિત્રતા પાછી આવી જાય. હવે હરિયાને પણ સમજાઈ ગયું હતું કે એને કેવી રીતે ફસાવવામાં આવ્યો છે. એણે પોતાની ભૂલ માની, વાઘુજીની માફી માંગી અને કહ્યું કે આખી વિધિનો જે પણ ખર્ચો થશે એ પોતે આપશે. હરિયાની આ ઈમાનદારી જોઈને વાઘુજીનું દિલ પીગળી ગયું અને એ માની ગયા. ચલો, વાઘુજી અને હરિયા વચ્ચે તો સમાધાન થઈ ગયું, પણ પેલો અસલી ગુનેગાર જેણે આ બધો ખેલ રચ્યો હતો, હવે હરિયાનો વારો હતો એની સાથે હિસાબ બરાબર કરવાનો. હરિયો સીધો ફૂમતા કાકા પાસે પહોંચ્યો અને એક એક વાતનો હિસાબ માંગ્યો. કેવી રીતે ખોટા વખાણ કરીને એને ફસાવ્યો, કેવી રીતે વાઘુજીના નામ પર ખોટું બોલ્યા, અને પેલા 500 રૂપિયાનું શું કર્યું. આખી બદલાની યોજનાનો એમણે પર્દાફાશ કરી દીધો. પણ શું ફૂમતા કાકાએ માફી માંગી? ના, ઉલટાનું એ તો વધારે ગુસ્સે થઈ ગયા અને શું કહ્યું ખબર છે? મારો દિવાલ બનાવવાનો કોઈ ઈરાદો નહોતો, પણ હવે હું બનાવીશ. તું મારું ઘર પણ નહીં જોઈ શકે. એમણે તો પડોશી ધર્મ જ ખતમ કરી નાખ્યો અને સંબંધોની વચ્ચે એક કાયમી દિવાલ બનાવવાની ધમકી આપી દીધી. અને બસ અહીં વાર્તા પૂરી થાય છે. એક ઝઘડો વિધિ કરીને પતાવ્યો, પણ એની કડવાશમાંથી એક નવો કાયમી ઝઘડો શરૂ થઈ ગયો. અને આ આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે. એક વિધિ કદાચ લારીને તો શુદ્ધ કરી શકે, પણ બે પાડોશીઓ વચ્ચે તૂટેલા સંબંધોને જોડવા માટે કઈ વિધિ કામ લાગશે?